કિસાન અધિકાર યાત્રા જે મોરબીથી લઈને ગાંધીનગર કૂચ કરવા નીકળી હતી એ કૂચ ગાંધીનગર પહોંચી નહીં, કારણ કે ઓગણજ પાસે જ આમ આદમી પાર્ટીના અમુક કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને એ હોબાળા બાદ અનેક ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર યુટર્ન મારી દીધા હતા। જો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જે હોબાળો કરવામાં આવ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને જ મોટો ફટકો પડ્યો છે। અમે આવું શા માટે કહી રહ્યા છીએ તો જેતપર જિલ્લા પંચાયતના જે આમ આદમી પાર્ટીના પ્રભારી છે તેમણે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। શા માટે તો ખેડૂતો માટે રાજીનામું આપ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। 15 જૂન એક જ ધૂનના નારા સાથે ગુજરાતભરના જે ખેડૂતો છે તેમણે ટ્રેક્ટર રેલી યોજીને ગાંધીનગર કૂચ કરવા નીકળ્યા હતા, પરંતુ ઓગણજ પાસે તેમને અટકાવી દેવામાં આવ્યા અને આ ઓગણજ ખાતે આપણે એ દ્રશ્યો પણ જોયા જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને હોબાળા બાદ જે કૂચ હતી એ આગળ ન વધી શકી, તેમજ અનેક જે ખેડૂતો છે તેમણે પણ પોતાના ટ્રેક્ટર યુટર્ન મારી દીધા હતા। જો કે આ ઘટના બાદ હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને જ ફટકો પડ્યો છે, કારણ કે મોરબીના જેતપરના જિલ્લા પંચાયત પ્રભારી મયુર જાકસણિયા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે હવે હું ખેડૂતો માટે લડવા માટે તત્પર છું। જે આમરણાંત ઉપવાસ આજથી મોરબીના જેતપરમાં શરૂ થયા છે તેમાં પણ તે સહભાગીદાર થશે અને ખેડૂતોની જે લડાઈ છે તેને આગળ લઈ જશે અને તમામ જે જગ્યાએ તેમની જરૂર પડશે ત્યાં તેઓ લડશે। આ માટે તેમણે આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું છે। અહીં સાંભળીએ મયુર જાકસણિયા આખી સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે। મારું નામ મયુર જાકસણિયા। આજ રોજ જેતપર જિલ્લા પંચાયત પ્રભારી આમ આદમી પાર્ટીમાંથી મેં રાજીનામું આપી જેતપરના ખેડૂતો અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને આ જેતપરનું આમરણાંત ઉપવાસ આંદોલન પાર્ટ 2માં હું પણ આવનારા દિવસોમાં અનશન ઉપવાસ ઉપર બેસવાનો છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને હું કહું છું, જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે હું તમારા માટે હાજર રહીશ। આજે અમારી માંગણી એક જ છે કે આગલું અમારું આંદોલન પાર્ટ 1 હતું, એમાં સરકારે અમને કઈ જવાબ આપ્યો નથી અને હવે અમે આ પાર્ટ 2 આંદોલન કરવા જઈ રહ્યા છીએ। એમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ અમારી જે માંગ છે યોગ્ય વળતરની એ સ્વીકારવામાં આવે અને ખેડૂતો તરફી નિર્ણય લેવામાં આવે। અહીં તમે મયુર જાકસણિયાને સાંભળ્યા। હવે ક્યાંક ને ક્યાંક એવું કહેવાતું હતું કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે કામ કરીને આખા આંદોલનનો ફિયાસ્કો કરવાનો પ્રયાસ કર્યો હતો। એવું લાગતું હતું કે આ કોંગ્રેસને પાડવા માટેની વાત હતી, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આનો ફટકો ખુદ આમ આદમી પાર્ટીને જ પડ્યો છે, કારણ કે હજુ 15 જૂને આ આંદોલન હતું ને એના ગણતરીના દિવસોમાં જો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી રાજીનામું ધરી દેતા હોય તો તેની અસર ક્યાંક ને ક્યાંક હવે આગળ અન્ય નેતા અને કાર્યકરોમાં પણ જોવા મળી શકે છે। સમગ્ર મામલે મયુર જાકસણિયા દ્વારા જે વાત કરવામાં આવી અને જે પ્રમાણે તેમણે ખેડૂતોના મુદ્દે વાત કરી તે તમે સાંભળી। તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તે પણ તમે જાણ્યું। હવે આ બાબતે તમને શું લાગે છે? જે પ્રમાણે હોબાળો કરવામાં આવ્યો હતો કિસાન અધિકાર યાત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા, તેની હજુ કેટલી અસર પડી શકે છે અને શું આમ આદમી પાર્ટીને આનો હજુ મોટો ફટકો પડી શકે છે કે કેમ? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।